નમસ્કાર મિત્રો, તાપી પાઠશાલામાં આપનું સ્વાગત છે। આજે આપણે ચાંદીપુરા વાયરસ વિશે જાણીશું। ચાંદીપુરા વાયરસ શું છે? ચાંદીપુરા વાયરસ સેન્ટ ફ્લાય માખીના કરડવાથી થાય છે। ઈસવીસન 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં આ વાયરસ પહેલી વખત જોવા મળ્યો, તેથી આ વાયરસનું નામ ચાંદીપુરા રાખવામાં આવ્યું છે। ચાંદીપુરા વાયરસ જે માખીથી થાય છે એ સેન્ટ ફ્લાય માખી ક્યાં જોવા મળે છે? સેન્ટ ફ્લાય માખી છાણથી લીપણવાળા ઘરોની દિવાલ પર, જ્યાં તિરાડ પડી હોય એવી જગ્યાઓ પર જોવા મળે છે। પાકા મકાનોની દિવાલોમાં પણ તિરાડ પડી હોય તો ત્યાં પણ આ માખીઓ જોવા મળે છે। જ્યાં સૂર્યપ્રકાશ ઓછો આવતો હોય એવી અંધકાર જગ્યાએ પણ સેન્ટ ફ્લાય માખીઓ જોવા મળે છે। સેન્ટ ફ્લાય માખી કેવી હોય છે? સામાન્ય માખી જે નરી આંખે જોઈ શકાય તે માખી કરતાં સેન્ટ ફ્લાય માખી 4 ગણી નાની હોય છે। સેન્ટ ફ્લાય માખી મચ્છરની જેમ જ ઈંડા મૂકે છે, તેમાંથી ઈયળ, કોસેટો અને તેમાંથી માખી બને છે। ચાંદીપુરા વાયરસ કોને થાય છે? ચાંદીપુરા વાયરસ સામાન્ય રીતે 0 થી 14 વર્ષના બાળકોમાં ફેલાય છે, કારણ કે અન્યના સરખામણીએ તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે। ચાંદીપુરા વાયરસના લક્ષણો: 1. ઊંચા તાપમાનવાળો તાવ આવવો, 2. ઝાડા થવા, 3. ઉલટી થવી, 4. ખેંચ આવવી, 5. અનિદ્રા, 6. અર્ધબેભાન અવસ્થા। ચાંદીપુરા વાયરસથી બચવા માટે શું સાવચેતી રાખવી? ઘર અને આજુબાજુની જગ્યા સાફ રાખવી, બાળકોને મચ્છરદાનીમાં સુવડાવવા જોઈએ, ઉકરડાઓ ઘરથી દૂર રાખવા, ઘરોમાં સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, બાળકોને ખુલ્લામાં કે ધૂળમાં રમવા દેવા નહીં, સમયે સમયે જંતુનાશક દવાઓનો છંટકાવ કરાવવો જોઈએ। ચાંદીપુરાના લક્ષણો જણાતા દર્દીને સરકારી દવાખાનામાં તાત્કાલિક સારવાર માટે લઈ જવા। થેન્ક યુ।